हेलो नमस्कार एंड वेलकम। तो बेटा आज આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે મનુષ્યના શ્વસન તંત્ર વિશે। તો આજનો આપણો જે મુદ્દો છે એ છે મનુષ્યનું શ્વસન તંત્ર। શું ભણીશું આપણે આજે? મનુષ્યનું શ્વસન તંત્ર, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। બરાબર? તો મનુષ્યનું શ્વસન તંત્ર છે એ અગાઉ છે આપણે લેક્ચરમાં વાત કરી હતી કે શ્વસનના પ્રકારો વિશે વાત કરી। એની સિવાય જે જુદા જુદા સજીવો છે એના જે શ્વસનાંગો છે એની સામાન્ય લાક્ષણિકતાઓની ચર્ચા કરી। વનસ્પતિ કેવી રીતે શ્વસન કરે છે એની એક આપણે ખ્યાલ મેળવ્યો। આજે આપણે મનુષ્યનું શ્વસન તંત્ર છે એક એની રચના કેવી હોય છે, મનુષ્યની અંદર શ્વસનની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે એ બાબતની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાની છે। તો પહેલા શરૂઆત કરીએ આપણે तो मनुष्यना श्वसन तंत्रना अंगो कया एनी एक आपणे यादी बनावी लईए, पछी आपणे एनी आकृति बनावीशुं अने पछी एक एकनुं नाम निर्देश करता जईए अने एना अंगेनी समजूतीने मेळवता जईए। चलो शुरू करीए। तो सौथी पहेला आपणे एम कही शकाय के मनुष्यना श्वसन तंत्रनी अंदर शुं आवे? तो नंबर 1 बाह्य नासिका छिद्र। तो नाम याद राखजो बधा, बाह्य नासिका छिद्र, पछी नासिका कोटर, नासिका कोटर, पछी कंठनळी, पछी श्वासनळी, श्वास वाहिनी, पछी श्वास वाहिका, श्वास वाहिका, वायुकोष्ठ, फेफसा अने उरोदर पटल। उरोदर पटल आटला अंगोनो समावेश आपणा श्वसन तंत्रमा थाय छे अने आटली बाबतोनी चर्चा आजना लेक्चरमां आपणे करीशुं। तो सौथी पहेला आपणे शरूआत करीए आकृतिथी। तो मारी साथे तमे आकृति बनावता जाओ। हूँ थोड़ो स्पीडमां चालू छुं, कदाच तमने कंई एवुं लागे तो वच्चे वच्चे पोज करी अने तमे तमारी रीते जोई शको छो। बराबर? चलो तो शुरुआत करिए। तो सौथी पहला आपणे मनुष्यना श्वसन तंत्रनी आकृति बनावीए। जुओ अहींया ध्यान राखजो। ओके, हवे जो एक मुखनी खाली आकृति बनावी अने पछी त्यांथी आगळ शुं करीशुं आपणे? तो अहींयाथी आ जे आपणा छे बहार अहींया नासिका छिद्र आवेલું હોય છે, ત્યાંથી એક अहींया આગળ પોલાણવાળો ભાગ હોય છે જે આપણો નાસિકા કોટર છે। ઓકે, अहींयाथी મુખનો પોલાણવાળો ભાગ છે બેટા। આ બંને ભાગ અહીંયા ભેગા થશે અને અહીંયાથી આ ભાગ આગળ વધશે આવી રીતે। આ ભાગ છે એ અહીંયાથી आ रीते आगळ आवशे। हवे कंठनळीनी अंदर तमे जोशो तो अहीं आगळ एक जोवा जेवी वस्तु, आ जे कंठनळी वाळो विस्तार छे त्यां आगळ जो आ श्वासनो मार्ग अहींयाथी कोण आवे छे? श्वास एटले के ऑक्सिजन युक्त हवा जे छे अहींयाथी दाखल थाय छे। आ जे भाग आपणे अहींया बनाव्यो छे आ भाग जे छे अहींयाथी अन्ननो मार्ग छे, एटले अन्ननो मार्ग अने श्वासनो मार्ग कंठनळीमां एक ज होय छे। ओके, આગળ જતા आ जे कंठनळी छे ए बे भागमां विभाजित थाय छे। एक भाग छे ए अन्ननळी तरीके वर्ते छे जेनी आपणे अत्यारे जरूरियात नथी। आ भाग अन्ननळीनो छे जेमांथी ए मार्ग छे जठर तरफ આગળ વધતો હશે। અહીંયાથી જે આગળનો ભાગ છે એ આપણી શ્વાસનળી છે। ઓકે, તો શ્વાસનળી છે એ પછી આપણા ઉરસના ભાગે આગળ વધશે। ઓકે, અહીંયા જે શરૂઆતનો ભાગ છે જે આ ભાગ એને આપણે કહીએ શ્વાસદ્વાર। બરાબર? એ શ્વાસદ્વારની એક્ઝેક્ટ ઉપર અહીંયા આગળ अहींया एक नानकड़ी આવી રચના આવેલી હોય છે જેને આપણે કહીએ છીએ ઘાટી ઢાંકણ। ઓકે, આ ઘાટી ઢાંકણ છે। હવે આ શ્વાસનળી છે એ આગળ વધી અને એ આગળના ભાગમાં જે એને બે વાહિકાઓમાં વિભાજિત થાય છે, વાહિનીમાં સોરી, જેને આપણે શ્વાસ વાહિની કહીએ। એટલે જુઓ અહીંયાથી આ નાસિકા છિદ્ર, નાસિકા કોટર, ત્યાંથી આ કંઠનળી, ત્યાંથી શ્વાસનળી, આ શ્વાસ વાહિની।
હવે બંને શ્વાસવાહિની છે, બંને તરફના ફેફસાની અંદર પ્રવેશે છે. તો હવે અહીંયા આગળ આપણે પેલા ફેફસાની આકૃતિ બનાવીએ. જુઓ અહીંયા આગળ. તો અહીંયા માનો આપણા ફેફસા છે. હવે જુઓ ફેફસાની આકૃતિ અહીંયા બનાવીએ. તો બેટા બંને ફેફસા છે એના વિશે અગત્યની વાત કે આપણા બંને ફેફસા એક સરખા હોતા નથી. એક ખાસ યાદ રાખજો, બંને ફેફસા એક સરખા હોતા નથી. અને આપણા ફેફસા જેના ઉપર ગોઠવાયેલા છે એ છે ઉરોદર પટલ. હા, ઉરોદર પટલ વિશે હમણાં આપણે ચર્ચા કરીએ શું છે ખરેખર, જેને આપણે ઇંગ્લિશમાં ડાયાફ્રામનું એક ગુજરાતી પડદો એવું પણ થાય છે. તો આ પડદો શું કામ કરે છે એના નામમાં જ એની હકીકત છુપાયેલી છે. સમજીએ હમણાં એને. બરાબર, ચલો. તો અહીં આગળ ફેફસાની આકૃતિ આપણે બનાવીશું. જુઓ અહીં આગળ ફેફસા આવેલા છે. સેમ બીજી વસ્તુ એક અગત્યની બેટા કે આપણા બંને ફેફસા જે છે એ બંને ફેફસા એક સરખા હોતા નથી. ડાબી તરફનું જે ફેફસું છે એ પ્રમાણમાં થોડું નાનું હોય છે. શા માટે? તો આપણે જાણો છો કે માની લો કે આપણો જમણો ભાગ છે અને આ ડાબો ભાગ છે. તો ડાબી બાજુએ આપણે અહીંયા આગળ આપણું હૃદય ગોઠવાયેલું હોય છે. તો જે જગ્યાએ હૃદય ગોઠવાયેલું છે એટલા વિસ્તારમાં ફેફસું થોડું નાનું હોય છે. એટલે ડાબું ફેફસું છે જમણા ફેફસા કરતાં થોડું નાનું હોય છે. અને ત્યાં વચ્ચે જે જગ્યા હોય છે એને ખરેખર હૃદય ખાંચ કહેવાય છે. ઓકે, તો હૃદય ખાંચને કારણે ડાબું ફેફસું જે છે એ પ્રમાણમાં થોડું નાનું હોય છે. તો હવે અહીંયા આગળ આપણે બનાવીએ. પહેલા તો આપણું ડાબું ફેફસું લગભગ બે સમાન જ છે. ઓકે, ચલો. હવે અહીંયાથી જો આ એક અહીંયા આગળ ખાંચ હશે જ્યાં આગળ આપણું હૃદય ગોઠવાયેલું છે. ઓકે, ચલો. આ વાત થઈ આપણા બંને તરફના ફેફસાની. ઓકે, ચલો. આ વાત આવી ગઈ, આપણા ફેફસાઓ ગોઠવાઈ ગયા. ચલો હવે આગળ વધીએ. તો જેવી આ વાહિકાઓ, જેવી આ જે વાહિકાઓ શ્વાસ વાહિકાઓ જેની મેં તમને વાત કરી, એ શ્વાસ વાહિકાઓ જેવી આપણા ફેફસાની અંદર પ્રવેશે એટલે એ નાની નાની અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. અને જે વિભાજિત થાય છે એ દરેક જે વિભાગમાં વિભાજિત થાય છે એને આપણે શ્વાસ વાહિકા કહીએ છીએ. બરાબર, તો એ રચના કેવી હોય છે અને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એક આવી રચના તમને જોવા મળશે. આવી શાખાઓ આપણે બનાવવાની છે. બરાબર, અને આ જે શાખાઓ છે એને આપણે શ્વાસ વાહિકા કહીએ છીએ. ઓકે, આ શ્વાસ વાહિકાઓ છે. આવી નાની નાની શાખાઓમાં વિભાજિત થાય છે. અને આ જે વિભાજિત થાય છે જે શાખાઓમાં એને આપણે શું કહીએ બેટા? શ્વાસ વાહિકાઓ તરીકે ઓળખીએ છીએ. આ સેમ જે અહીંયા આગળ આપણે દર્શાવી છે એવી જ શ્વાસ વાહિકાઓ અહીંયા પણ હશે. ત્યાં હું બનાવતો નથી કેમ કે બંને ફેફસાની અંદર મારે તમને જુદી જુદી વસ્તુઓ દેખાડવી છે. અહીંયા આગળ શ્વાસ વાહિકા છે. બરાબર, આપણે અગાઉ જ્યારે વાત કરતા હતા, ગઈકાલે આપણે છેલ્લા લેક્ચરમાં જે વાત કરી બેટા કે આપણા જે ફેફસા છે એની જે શ્વસન સપાટી જે ખૂબ જ નાજુક હોય છે, પાતળી હોય છે, તો એને ચોક્કસ રક્ષણ આપેલું હોય. તો એના માટે સૌથી પહેલા જો આ ફેફસા છે એનું લેયર, એ જે ફેફસા છે એ એનું બે સ્તરનું આવરણ હોય છે. એટલે એક રક્ષણ થયું. એ ઉપરાંત આની ઉપર શું આવે? ફેફસાની ઉપર આપણું પાસળી પિંજર આવેલું હોય છે. તો એ પાસળી પિંજરની વચ્ચે ફેફસા રક્ષાયેલા હોય છે. કેવી રીતે થોડું આપણે એને પણ જોઈ લઈએ. તો અહીંયા આગળ પાસળીઓ આવેલી છે. ચલો આપણે અહીંયા પાસળીઓ બનાવી દઈએ એટલે આપણે આઈડિયા આવે કે એક્ઝેક્ટ શું રચના છે. બંને બાજુથી આપણે જુદી જુદી રચનાઓને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર, ઓકે. તો અહીંયા આગળ આપણા પાસળીઓ આવી રીતે ગોઠવાયેલી હશે.
ચલો આ રચના છે આપણા પાંસળી પિંજરની. તો આવી પાંસળીઓ અહીં આગળ આવેલી હશે. ઓકે ચલો આટલું ક્લિયર. તો આ બંને બાજુથી તમને આઈડિયા આવે. જો આ છે એ પાંસળી પિંજર વાળી રચના છે, આ બાજુ જે દર્શાવી છે એ શ્વાસ વાહિકાઓ વાળી રચના આપણે દર્શાવેલી છે. ઓકે અહીંયાથી પણ આગળ પાંસળી પિંજર આ રીતે લંબાયેલું જ હોય છે, બરાબર? આ રીતે આગળ લંબાયેલું હોય છે, પરંતુ સંપૂર્ણ આપણે અત્યારે દર્શાવતા નથી. ચલો તો આ આખી વાત થઈ ગઈ આપણા શ્વસન તંત્રની રચનાની. અને જો થોડું વ્યવસ્થિત કરવું હોય, આપણે આકૃતિ જે ટેક્સ્ટ બુકમાં દર્શાવેલી છે એ મુજબ બનાવી હોય તો કદાચ તમે આ રીતે પણ બનાવી શકો ખરા. જો કે એની જરૂર નથી, બરાબર, છતાં જો ઈચ્છા હોય તો બનાવી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કદાચ આ ભાગ જે છે હાથ એ કદાચ કેમેરામાં નહીં આવતો હોય. આ બાજુનો ભાગ કદાચ તમને દેખાશે. આને દર્શાવવાની જરૂર નથી, આ તો જસ્ટ તમને આઈડિયા આવે એટલા માટે મેં દર્શાવ્યો છે. બાકી આ ભાગને કદાચ તમે નહીં દર્શાવો તો બી ચાલશે. ફેફસાવાળો જે ભાગ છે એને દર્શાવી દેશો એટલે ઓલમોસ્ટ બધું આવી જાય છે, બરાબર? આવી રીતે તમે દર્શાવી શકો. અત્યારે હું એને કાઢી જ નાખીશ, કેમ કે ઓલરેડી મારે ઘણી બધી હજી એક આકૃતિ બાજુમાં આપણે બનાવવાની છે અને ઘણું આપણે બાજુમાં ઘણું બધું લખવાના છે, બરાબર? એટલે આ દર્શાવો તો બી ચાલશે અને નહીં દર્શાવો તો પણ ચાલશે. ઓકે ચલો તો હવે આપણે આગળ વધીએ આની અંદર. તો એક આકૃતિ આપણી ઓલરેડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શું કરવું છે અત્યારે સમજવા માટે, એક એક મુદ્દાને એટલે એક એક નામ નિર્દેશ કરતા જઈએ અને એક એક મુદ્દાને સમજતા જઈએ. તો કે જ્યાં જે વસ્તુ આવશે એની આપણે ચર્ચા સાથે સાથે કરશું. એટલે મારે નામ નિર્દેશ જુદા કરવા પડે અને પછી સમજાવવું જુદું પડે, એના કરતાં આપણો સમય બચી જાય. ઓકે ચલો તો આપણે જેમ વાત કરી તેમ જુઓ. તો પહેલા તો આપણે આ નામ યાદ રાખવાના છે કે આપણા શ્વસન તંત્રની અંદર કયા અંગો કામ કરે છે. બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકા, વાયુકોષ્ઠ, ફેફસા અને ઉરોદર પટલ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ક્યાંથી? સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ બાહ્ય નાસિકા છિદ્ર. જો આ જે ભાગ દેખાય છે બેટા, આ ભાગ એને આપણે બાહ્ય નાસિકા છિદ્ર કહીએ. આ શું છે આપણું? બાહ્ય નાસિકા છિદ્ર. ઓકે, અને એની ઉપરનો જે આ ભાગ છે એક્ઝેક્ટ આ ભાગ એને આપણે કહીએ નાસિકા કોટર. આ શું છે આપણું? નાસિકા કોટર. ઓકે ચલો રેડી. અહીંયા સુધી છે બે નામ નિર્દેશ કર્યા છે, આપણે એની પહેલા ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે એમ કહેશું કે ઓક્સિજન યુક્ત હવા, જો ઓક્સિજન યુક્ત હવા બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા શરીરમાં દાખલ થાય છે. ઓકે ચલો, બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા આ હવા શરીરની અંદર દાખલ થાય છે. રેડી? ઓકે ચલો બીજી વાત, હવા દાખલ થઈ તો હવા દાખલ થશે નાસિકા છિદ્ર દ્વારા. જે આ ભાગ છે આપણો, જે બે છિદ્રો દેખાય છે એ નાસિકા છિદ્ર છે. ત્યાંથી ઉપરનો ભાગ એને કહેવાય નાસિકા કોટર. તો હવા આવે નાસિકા છિદ્રથી ક્યાં આવશે? નાસિકા કોટરમાં. તો નાસિકા કોટરની રચના જે છે આપણે જે અહીંયા દર્શાવી છે એની વાત કરીએ. જો અહીંથી, જ્યાંથી અથવા તો અહીંથી હવા નાસિકા કોટરમાં પ્રવેશે છે. સોરી, જરાક જુદી પેન માર્ક કરવા પડીએ તો તમને મજા આવે, મને મજા આવે. અહીંથી ઓક્સિજન યુક્ત O2 કરતા ઓક્સિજન શબ્દ વાપરજો બેટા, એ વધુ સરસ લાગશે. પણ આપણે થોડી જગ્યાના અભાવે O2 લખું છું, ઓક્સિજન લખો એ વધારે સરસ લાગશે. ઓકે, બાકી O2 નથિંગ પ્રોબ્લેમ, કઈ વાંધો નથી, પણ છતાં ઓક્સિજન લખેલું તો સારું લાગશે. અહીંથી ઓક્સિજન યુક્ત હવા જે છે, ઓક્સિજન યુક્ત હવા નાસિકા કોટરમાં પ્રવેશે છે. હવે જુઓ, નાસિકા કોટરની શું વ્યવસ્થા છે ત્યાંની વાત કરીએ. નાસિકા કોટર સૂક્ષ્મ રોમ, અહીં આપણે કહીશું કે સૂક્ષ્મ રોમ અને
શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિ ધરાવે છે. શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિ ધરાવે છે. સ્ત્રવિત ગ્રંથિ ધરાવે છે. એનાથી શું ફાયદો થશે? ચલો, એનાથી શું ફાયદો થાય છે? તો શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિ ધરાવે. જો પેલી વસ્તુ એ છે, એમાં શું છે? સૂક્ષ્મ રોમ એટલે નાના નાના વાળ આવેલા છે. અને શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિ એટલે આપણી નાકની અંદરની સપાટી જે છે એ થોડી ચિકાશવાળી હોય છે. શ્લેષ્મ હંમેશા ચિકાશવાળો પદાર્થ છે. તો એ શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિ ધરાવે છે. શા માટે? તો એનાથી શું ફાયદો થાય? હવે અહીંયા ટૂંકમાં ધરવું છું કે એનાથી શું થશે? તો કે ધૂળ માટીના રજકણો અને બેક્ટેરિયા, ધૂળ રજકણો, બેક્ટેરિયા એ ત્યાં ગળાય છે. જો ધૂળ માટીના રજકણો છે એની અંદર ગળાઈ જશે. પરિણામે શું થશે કે એ માત્ર ઓક્સિજન યુક્ત શુદ્ધ હવા એટલે આવા નકામા દ્રવ્યો વગરની, ધૂળ માટીના રજકણો વગરની હવા છે એ ફેફસા સુધી પહોંચે છે. ટૂંકમાં આ હવાને ગાળવાનું કામ ક્યાં આગળ થાય છે? નાસિકા કોટરમાં ગાળવાનું કામ થાય છે. યાદ રાખજો. હવે ધૂળ માટીના રજકણો છે ત્યાં આગળ ગળાઈ જાય છે ને ત્યાંથી શુદ્ધ એટલે કે કચરા વગરની હવા છે એ આગળ વધે છે. હવે ત્યાંથી શું થશે? તો જુઓ, અહીંયાથી આગળ જેવી હવા આવે એટલે ક્યાં પ્રવેશે છે? તો અહીંયા આગળ આવે છે. બરાબર? જે વિસ્તારને આપણે શું કહે છે? કંઠનળી. આ કંઠનળી મેં લખ્યું છે એ દેખાય છે? લાવો ચેક કરી લઈએ ફટાફટ. કેમ કે યસ, વાંધો તો નહીં આવે. ચલો, નામ નિર્દેશ બધા દેખાઈ જશે. મને પ્રોબ્લેમ તો કદાચ નહીં દેખાય. ઓકે, તો કંઠનળી જે છે ત્યાં આવશે. કંઠનળીમાંથી આ હવા છે, આ શ્વાસ દ્વાર છે. જો આ જે ભાગ મેં દર્શાવ્યો છે એ શ્વાસ દ્વાર છે. આ શ્વાસ દ્વારની એક્ઝેક્ટ નીચે એટલે કે શ્વાસનળીની શરૂઆતના ભાગે, જરા લાલ માર્કરનો યુઝ કરું છું એટલે તમને સ્પષ્ટ દેખાય. તો આ ભાગમાં આપણું સ્વર યંત્ર એટલે કે સ્વર પેટી જેને કહીએ એ આવેલી હોય છે. બરાબર? ચલો એને નિર્દેશિત કરી દઈએ. જે આ ભાગ છે આપણો શ્વાસ દ્વાર છે. ચલો, આ શું છે બેટા? શ્વાસ દ્વાર. એ શ્વાસ દ્વાર એટલે શું? જ્યાંથી શ્વાસ નળી ચાલુ થાય છે એ વિસ્તારને શ્વાસ દ્વાર કહીએ. એક્ઝેક્ટ એની નીચે કોણ આવેલું હોય છે? આપણું સ્વર યંત્ર આવેલું હોય છે. બરાબર ને? સોરી, એની નીચે આપણે આવેલું છે કોણ છે? સ્વર યંત્ર છે. ઓકે, ચલો, તો અહીંયાથી હવે હવા ક્યાં જાય છે? તો અહીંયાથી હવા છે એ બાહ્ય નાસિકા છિદ્રમાંથી પહેલા નાસિકા કોટર, ત્યાંથી કંઠનળી મારફતે શ્વાસ દ્વારમાં થઈ અને એ શ્વાસ નળીમાં પ્રવેશે છે. ઓકે, તો આપણે અહીંયા આગળ એમ લખી શકીએ કે અહીંથી હવે ઓક્સિજન યુક્ત હવા કંઠનળીમાં થઈ શ્વાસ દ્વાર મારફતે શ્વાસ નળીમાં પ્રવેશે છે. તમારે સમજી લેવાનું. બરાબર ને? શ્વાસ નળીમાં પ્રવેશે છે. ઓકે, તો શ્વાસ નળીના શરૂઆતના ભાગે કોણ આવેલું હોય છે? સ્વરયંત્ર. એટલે એ આપણું લેરિક્સ જેને કહે છે ટૂંકમાં સ્વરયંત્ર, જેના દ્વારા આપણે બોલી શકીએ છીએ. સ્વરયંત્ર શ્વાસ નળીની શરૂઆતમાં આવેલું હોય છે. ચલો, હવે અહીંયા આગળ તમે જોયું હશે તો મેં એક રચના બનાવી છે. એક નાની નાની બાબતોને આપણે સમજવાની છે. જો અહીંયા આગળ ત્યાં આપણે શ્વાસ દ્વારની વાત કરી, સ્વરયંત્રની વાત કરી, પણ અહીંયા એક રચના તમને જે દેખાય છે એ શું છે? આ રચનાની હું વાત કરું છું. આ જે રચના છે એ શું છે? તો એ છે બેટા ઘાટી ઢાંકણ. અને શું કહે બેટા આપણે? ઘાટી ઢાંકણ. આ ઘાટી ઢાંકણનું કામ શું છે એમ સમજી લઈએ. તો જો બેટા આ ઘાટી ઢાંકણ છે એ બહુ સરસ મજાની રચના છે કે એ જ્યારે આપણે તમે એક વસ્તુ જોઈ કે અહીંયાથી જુઓ શ્વાસનો માર્ગ અને અહીંયાથી અન્નનો માર્ગ, કંઠનળીમાં બંને વસ્તુ એક સાથે જ આવે છે. જો શ્વાસે એ જ માર્ગે આવશે અને ખોરાક પણ એ જ માર્ગે, બંનેના માર્ગ દેખાડું તો લીલી માર્કર દ્વારા જો આ દર્શાવું છું. આ શ્વાસનો માર્ગ છે બેટા, અહીંયાથી શ્વાસ આવે છે. બરાબર? અને બ્લુ માર્કર દ્વારા દર્શાવું છું ખોરાકનો માર્ગ. તો જુઓ આ જે છે એ ખોરાકનો માર્ગ છે. રેડી? તો બંને એક જ માર્ગમાં આગળ વધે છે. છતાં જો શ્વાસ છે એટલે તો ઓક્સિજન યુક્ત હવા છે હંમેશા ફેફસા તરફ જાય છે, જ્યારે ખોરાક છે માત્ર સીધો જઠરમાં જ જાય છે. એવું ક્યારે બને છે કે ખોરાક સીધો ફેફસામાં આવી જાય? ના, નથી બનતું. કેમ નથી બનતું એને સમજીએ. એ માટેનું કામ કોનું છે? ઘાટી ઢાંકણનું કામ છે. એક્ઝેક્ટ રચના કેવી છે એને જરાક આ માર્કર દ્વારા તમને સમજાવી દઉં. તો એ બંને રચના આવી રીતે ગોઠવાયેલી હોય છે. સમજજો બરાબર. જો
ઉપર કંઠનળી છે, અહીંયા આગળ કંઠનળી છે, અનવિઝિબલ તમારે ધારી લેવાની છે. ઓકે, ગણિતમાં દાખલામાં ધારતા હોય છો, એમાં વિજ્ઞાનમાં ધારવું પડે, બરાબર ને. તો અહીંયા આગળ આ જે ઘાટી ઢાંકણ જે છે એ આપણું અહીંયા આગળ આવેલું હોય છે. જો આ જે બ્લેક જે માર્કર દેખાય છે, થોડી સરળતાથી જોઈ શકાય એટલા માટે બ્લેક અને રેડ લીધું છું. તો બ્લેક માર્કર જે છે આપણી એ સમજો શ્વાસ નળી છે, અને આ પાછળના ભાગમાં જે છે એ આપણી અન્ન નળી છે. તો જ્યારે એ ઘાટી ઢાંકણ આવી રીતે ગોઠવાયેલું હોય છે, બરાબર. અત્યારે જુઓ બંને કેવી છે, ખુલ્લી છે, પણ જ્યારે ખોરાક આવશે ઉપરથી એટલે ખોરાક આની સાથે અથડાય. જો આવી રીતે અહીંયાથી ખોરાક ઉપરથી આવે છે, આની સાથે અથડાય એટલે ઘાટી ઢાંકણ છે એ આમ દબાશે. દબાય એટલે શું થાય, કોણ બંધ થયું, શ્વાસ નળી બંધ થઈ ગઈ. ખુલ્લું કોણ રહ્યું, અન્ન નળી. એટલે ખોરાક ક્યાં જતો રહેશે, અન્ન નળીમાં. જેવો ખોરાક અન્ન નળીમાં જાય એટલે તરત જ પાછું ઘાટી ઢાંકણ ખુલી જાય. એક સાવ સાદી એવી રચના છે, પણ એ જે ખોરાક આવે છે કંઠનળીમાંથી આવતા ખોરાકને શ્વાસનળીમાં પ્રવેશતો અટકાવવાનું કામ કરે છે. એવું ક્યારેક ભૂલ પડી જાય હોય એમાં, અને ભૂલ પડી જાય તેથી બહુ મોટો ડખો થાય છે. શું થાય છે સમજાવું. જો ઘણી વખત આપણે તમને વડીલો કહેતા હોય છે બેટા કે જમતી વખતે બોલાય નહીં, બરાબર ને. તો આપણે ઘણી વખત જમવાની અને બોલવાની બંને ક્રિયા સાથે ચાલુ હોય. તો જમવાની ક્રિયા માટે અને બોલવાની ક્રિયા માટે શ્વાસ બહાર નીકળવો જરૂરી છે, બરાબર. અને જમવાની ક્રિયા વખતે આપણે આ ઘાટી ઢાંકણ બંધ કરવું જરૂરી છે, બરાબર ને. જ્યારે કોળીઓ નીચે ઉતરે છે ત્યારે ઘાટી ઢાંકણ બંધ થવું જોઈએ, નહીંતર કોળીઓ નીચે ઉતરે નહીં, કાંઈક એના કણો આ બાજુ ઘૂસી જાય. તો ઘણી વખત શું થાય કે અનાજના અમુક કણ છે એ શ્વાસ દ્વાર સુધી પહોંચી જાય. શ્વાસ દ્વાર સુધી પહોંચે એટલે થાય શું કે ત્યાં તો માત્ર હંમેશા કોણ આવવાનું, જો આ શ્વાસ દ્વાર એટલે શ્વાસ નળી, આમાં હંમેશા કોણ આવે છે બેટા, હવાનું જ અવર જવર થાય છે. એટલે એને તરત જ એવું લાગે કે આ કંઈક ઘૂસણખોરી થઈ. એટલે અહીંયા હંમેશા હવાનો માર્ગ છે, ત્યાં કોઈ ઘન પદાર્થ ક્યારે આવતો નથી. એટલે એને જેવી એ અનાજના કણો છે એ અહીંયા પ્રવેશ એટલે એના રિસેપ્ટર્સ છે એ તરત સંદેશો મોકલે કંઈક અનધિકૃત પ્રવેશ થયો છે. એટલે તરત જ મગજમાંથી સંદેશાઓ આવે અને આ ઉરોદર પટલ છે એનું જબરજસ્ત સંકોચન થાય. જબરજસ્ત સંકોચન થાય એટલે ફેફસામાં રહેલી બધી જ હવા એક જોરદાર આંચકા સાથે બહાર નીકળે. એટલે અહીંયાથી જે રહેલો ખોરાકના કણો છે એ મુખમાંથી ને નાકમાંથી ને બહાર નીકળી જાય. આપણે શું કહીએ, અંતરાશ આવી એવો શબ્દ વાપરીએ છીએ, બરાબર ને. પછી પાછા હું કે કોક યાદ કરતું હશે, રામજાને પણ મૂળ અહીંયા ભૂલ પડી ગયેલી છે, બરાબર ને. અહીંયા ભૂલ પડી છે કોની, કે તમે જમો છો એટલે જો આ સરસ મજાનું કામ છે એનું. તો આ ઘાટી ઢાંકણ શું કામ કરે છે કે મુખમાંથી આવતા ખોરાકને શ્વાસ નળીમાં પ્રવેશતો અટકાવે છે. ઓકે ચલો, એ નથી મેટર, આપણે શ્વસન તંત્રનો ભાગ છે નહીં એટલે આપણે એની અહીંયા ટેક્સ્ટ બુકમાં પણ વાત નથી, એટલે આપણે પણ વચ્ચે મુદ્દાને લેવાનો નથી, પણ આપણે અહીંયા છે રચનામાં એટલે આપણે એની ચર્ચા કરી છે. ઓકે ચલો આગળ વધીએ. તો આપણે ક્યાં સુધી પહોંચેલો ખોરાકને શ્વાસને કે ઓક્સિજનયુક્ત કંઠનળીમાં થઈને શ્વાસ દ્વાર મારફતે શ્વાસ નળીમાં પ્રવેશે છે. હવે ત્યાં આગળ જો આ જે શ્વાસ નળી છે એ સી આકારની કાસ્થિમય કડીઓથી રક્ષાયેલી હોય. જો આવી રીતે અહીંયા આગળ આવી સી આકારની કાસ્થિમય કડીઓ અહીંયા આવેલી છે. હવે આનું શું કામ છે એને પણ આપણે સમજીએ હમણાં. ચલો પેલા કડીઓ બનાવી લઈએ. જો આવી અહીંયા આગળ કડીઓ આવેલી છે. દાખલા તરીકે અહીંયા બી અહીંયા પણ આ કડીઓ આવેલી છે. આગળ જતા પણ આ કડીઓ હશે. આ કડીઓનું કામ શું છે તો આ કડીઓ છે એ કાસ્થિમય કડીઓ છે અને એ શ્વાસનળીની અંદર જ્યારે હવા ન હોય ત્યારે એને સંકોચન થતા અટકાવે છે. કેવી પરિસ્થિતિ છે એની પહેલા વાત કરી લઈએ. દાખલા તરીકે તમે સ્ટ્રો, ઘણી બધી વખત કોલ્ડ ડ્રિંક્સને પીવા માટે આપણે સ્ટ્રોનો ઉપયોગ કરીએ છીએ. એ સ્ટ્રોનું ઉદાહરણ લઈએ બેટા. તો સ્ટ્રોનો એક છેડો તમારા મોઢામાં રાખવાનો, બીજો છેડો હોય ત્યાં આગળથી એ માર્ગને બંધ કરો અને પછી એને હવા પાછી ખેંચો તો શું થાય, સ્ટ્રો સંકોચાઈ જાય, બરાબર ને. તો અહીંયા આગળ એવું જ થઈ શકે ને કે જો આની અંદર હવા ન હોય તો આ પણ શું છે એક સ્ટ્રો જેવી રચના, તો એ સંકોચાઈ જશે. એટલે સંકોચાઈ ન જાય, એ હવાનો માર્ગ હંમેશા ખુલ્લો રહે એટલા માટે આ કાસ્થિમય કડીઓની રચના છે. એ આ કાસ્થિમય કડીઓ છે એની વચ્ચે શ્વાસ નળી જે પસાર થાય છે એને પકડી રાખે છે. એટલે હવા ન હોય છતાં પણ એનું કોઈ સંકોચન થતું
નથી. તો અહીંયા આપણે એની વાત કરશું એ એમ કહી દઈએ કે શ્વાસનળી છે, શ્વાસનળી એ સી આકારની કાસ્થિમય કડીથી આધાર પામેલી હોય છે, આધાર પામેલી હોય છે, જેથી હવા ન હોવા છતાં શ્વાસનળી સંકોચાતી નથી. ચલો આ વાત થઈ ગઈ કાસ્થિમય કડી સુધીની, બરાબર. તો આપણે એનું નામ નિર્દેશ દ્વારા એને પહેલા દર્શાવી દઈએ. આ શું છે? કાસ્થિમય કડી છે. ઓકે, સાથે આપણે શ્વાસ નળીની વાત કરીએ તો આ જે રચના છે આપણી શ્વાસ નળી છે, એને દર્શાવી દઈએ. આ આપણી શ્વાસ નળી છે. ઓકે, ચલો આ શ્વાસ નળી આવી ગઈ, કાસ્થિમય કડીને દર્શાવી દીધી. આગળ વધીએ એટલે હવે શ્વાસ નળી છે બે ભાગમાં વિભાજિત થાય છે અને બંનેને આપણે નામ આપ્યું શ્વાસ વાહિની. તો આ બંને વાહિનીઓને એક સાથે દર્શાવીએ. આ એક વાહિની, આ બીજી વાહિની. આ શું છે? તો કે શ્વાસ વાહિની. ઓકે, ચલો તો હવે આગળ વધીને શ્વાસ નળી બે ભાગમાં વિભાજિત થાય છે. તો અહીંયા નોંધ કરીએ આપણે કે આગળ વધીને શ્વાસ નળી બે ભાગમાં વિભાજિત થાય છે. જેને શું કહીએ આપણે? જેને અહીંયા ટૂંકમાં લખવું બેટા, જેને શ્વાસ વાહિની કહેવામાં આવે છે. જે બંને તરફના ફેફસામાં પ્રવેશે છે. ચલો, ફેફસામાં પ્રવેશે છે. ચલો, તો અહીંયા ફેફસાની વાત આવી, સાથે સાથે ફેફસાને પણ દર્શાવી દઈએ. હવે તો મને ખબર છે કે આ બધું દેખાય જ છે, એટલે સરસ વાત કરીએ. અહીંયા આપણે ફેફસા દર્શાવો. આ એક અને આ બે બંનેને દર્શાવી દઈએ તો ફેફસા. ઓકે, આ આપણું પાંસળી પિંજર, હવે એને પણ દર્શાવી દઈએ. આ પાંસળી પિંજર છે. ઓકે, પિંજર. ઓકે, રેડી. ઓકે, ચલો તો ફેફસામાં પ્રવેશે છે. જેવી ફેફસામાં પ્રવેશે શ્વાસ વાહિની એટલે આપણે વાત કરી હતી કે નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે, બરાબર. તો ફેફસામાં પ્રવેશે, અહીંયા આગળ લખશું ને કે ફેફસામાં પ્રવેશીને આ શ્વાસ વાહિની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે, જેને શ્વાસ વાહિકાઓ કહે છે. રેડી? એને શ્વાસ વાહિકાઓ કહેવામાં આવે છે. હવે આ શ્વાસ વાહિકાઓ જે છે, જો બેટા આ જે બધી રચનાઓ છે નાની નાની જે આપણને દેખાય છે, એક જગ્યાએ નિર્દેશિત કરી દઉં છું આ ભાગને અને સામેની બાજુએ નિર્દેશિત કરું છું, એટલે આ બાજુનું બોર્ડ થોડું બચી જાય. ઓકે, તો અહીંયાથી આ જે છે એ શું છે બેટા? આપણું શ્વાસ વાહિકા. આ જે શ્વાસ વાહિકા છે એના છેડે વાયુ કોષો આવેલા હોય છે, એટલે કે અહીંયા આગળ જુઓ આ જે બધો ભાગ છે, અહીંયા આ ભાગ અહીંયા જ્યાં શ્વાસ વાહિકા અંત પામે છે ત્યાં દરેક જગ્યાએ આવા વાયુ કોષો આવેલા હોય છે. અને આ વાયુ કોષ એટલે આપણે એક નાનકડા એવા બિંદુઓ દોર્યા છે. ખરેખર આ વાયુ કોષો છે એ દ્રાક્ષનું ઝુમકું હોય ને એવી રચના હોય છે. હવે એને નિર્દેશિત કરી દઈએ. પહેલા અહીંયા આગળ નિર્દેશિત કરીએ. અને આ શું છે બેટા? વાયુ કોષ્ઠ છે. વાયુ કોષ્ઠ. ઓકે, આ વાયુ કોષ્ઠની રચના છે. તો હવે એનો અર્થ એમ થાય કે આપણે એમ કહી શકીએ કે આ શ્વાસવાહિકાઓ વાયુ કોષ્ઠમાં અંત પામે છે. તો અહીંયા આગળ એમ કહીએ કે આ વાહિકાઓ અથવા તો શ્વાસવાહિકાઓ વાયુ કોષ્ઠમાં અંત પામે છે. અને વાયુ
વાયુ વિનિમય, વિનિમય મીન્સ આપલે, બરાબર ને, વાયુઓનો વિનિમય, કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન ની આપલે આ વાયુ કોષો દ્વારા થાય છે. વાયુ કોષો દ્વારા, વાયુ કોષો દ્વારા રુધિર કેશિકા મારફતે થાય છે. ચલો એક જ વાક્યમાં બધું સમાવી લઈએ. રુધિર કેશિકા મારફતે થાય છે. ઓકે, સાથે સાથે કહી દઉં બેટા કે કદાચ આટલું બધું બહુ એક મુદ્દાની નાની નાની રજૂઆતો સાથેની રજૂઆત કદાચ આપણી ટેક્સ્ટ બુકમાં નથી. તમે વાંચશો એટલે આઈડિયા વિશે મેં તમને બધી જ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ચલો તો શ્વાસવાહિકાઓ છે એ ક્યાં અંત પામે છે? તો કે વાયુ કોષ્ઠમાં અંત પામે છે. અને વાયુ કોષ્ઠ છે એની ફરતે રુધિર કેશિકાનું ઝાડું આવેલું હોય છે. હમણાં આપણે જ્યારે શ્વસન તંત્ર કઈ વાત કરીએ શ્વાસોશ્વાસની ક્રિયાવિધિની, ત્યારે હમણાં તમને એક બીજી આકૃતિ બાજુમાં બનાવીને સમજાવું છું, બરાબર. અને આ જે વાયુ કોષ્ઠ છે એના મારફતે જ વાયુ વિનિમય, એટલે કે ત્યાંથી રુધિરમાં ઓક્સિજનનો પ્રવેશ થાય છે અને રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ આપણા વાયુ કોષ્ઠમાં ઠલવાય છે. તો આ એક્ઝેક્ટ આપણે અત્યારે જે મુદ્દાની વાત કરી, અહીંયા આગળ આપણું શ્વસન તંત્રની રચના આમ સામાન્ય રીતે પૂરી થઈ ગણાય. હવે જે આપણે ભણવાનું છે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ ભણવાની છે. તો શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ થાય કઈ રીતે, બરાબર. તો એના અંદર સૌથી અગત્યનો રોલ કોઈનો હોય તો આપણા પાસરી પિંજર અને ઉરોદર પટલનો. મેં તમને હમણાં વાત કરી હતી ઉરોદર પટલ. તો ઉરોદર પટલ છે ને એના નામની અંદર જ એનો અર્થ છુપાયેલો છે. પહેલા એને સમજી લઈએ, પછી આપણે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ તરફ જઈએ. તો ઉરોદર, જો નામ શું છે બેટા એનું? ઉરોદર પટલ, બરાબર. હવે જુઓ, તો આપણને ખબર છે કે આપણું જે શરીર છે એના જો ભાગની વાત કરીએ તો ધડ જેને કહીએ છીએ આપણે, ધડ એટલે કે ખભાથી લઈ અને કમરના હાડકા સુધીનો જે ભાગ છે એની અંદર આપણા બે વિભાગ હોય છે. ઉપરનો ભાગ છે ને આપણે ઉરસ કહીએ, ઉરસ, અને નીચેનો ભાગ છે એને ઉદર કહીએ, બરાબર. તો જુઓ, અહીંયાથી ઉર, અહીંયાથી દર, ઉર દર, ઉરોદર, ઉરોદર પટલ. શું કહે છે? ઉરસ અને ઉદર એ બંનેને છૂટું પાડતું પટલ, એની વચ્ચે એક પડદો છે. અહીંયા એક પડદો છે, ઉરસ અને ઉદરની વચ્ચે એક પડદો છે, એને આપણે શું કહીએ? ઉરોદર પટલ. એટલે કે આ જે ડાયાફ્રામ, સોરી, આપણું જે આ ઉરોદર પટલ છે એની ઉપરનો ભાગ એને ઉરસ કહેવાય, ઉરોદર પટલની નીચેનો ભાગ એને ઉદર કહેવાય. આ ક્લિયર? યાદ રાખજો. જો એના નામ જેવું છે, ઉરોદર એટલે ઉરસ અને ઉદર એની વચ્ચેનો પડદો અથવા પટલ. ઓકે, હવે આપણે જે જોવું છે એ છે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ. પહેલા શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ માટે ખરેખર વાયુઓની આપલે કઈ રીતે થાય છે એને એક નાનકડી આકૃતિમાં સમજી લઈએ અને પછી પાછા આપણે એના તરફ થોડા થિયરીના ટૂંકા મુદ્દાઓ તરફ જઈએ, જેથી કરીને તમને આઈડિયા આવે. તો અહીંયાથી જોયો તો દાખલા તરીકે આ આપણા વાયુ કોષ્ઠ છે, જે આપણે વાત કરી હતી. આ આપણા વાયુ કોષ્ઠ. આ વાયુ કોષને આપણે જરાક અહીંયા આગળ એક્સપાન્ડ કરીએ, મોટી આકૃતિ બનાવીએ. તો અહીંયા આગળ જુઓ, આવી રીતે શ્વાસવાહિકાઓ આવેલી હોય છે અને એ શ્વાસવાહિકાની ફરતે દ્રાક્ષના ઝાડા જેવી, દ્રાક્ષના ઝુમખા જેવી સોરી રચના હોય છે. ફોર એક્ઝામ્પલ આવી કંઈક રચના હશે. આવી એક રચના આવેલી હોય છે, બરાબર. આવી રચના જેને આપણે વાયુ કોષ્ઠો કહીએ છીએ. આ વાયુ કોષ્ઠો છે એની ફરતે રુધિર કેશિકાઓ આવેલી હોય છે. કેવી રીતે? તો ફોર એક્ઝામ્પલ આમ રુધિર કેશિકા આવેલી હોય, આમ જોજો, બરાબર. આ રુધિર કેશિકાઓ આવેલી છે, બરાબર. જેમાં ધમની અને શિરા કે જેના દ્વારા અશુદ્ધ અને શુદ્ધ લોહીનું વહન થતું હશે. અશુદ્ધ અને શુદ્ધ કઈ દ્રષ્ટિમાં? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અને ઓક્સિજન યુક્ત, બરાબર, એવા રુધિરનું વહન થતું હશે. તો આનું ઝાડું આવેલું હશે એની ફરતે. જો આપણે જે દર્શાવ્યું છે આની અંદર, તો જે આપણા વાયુ કોષ્ઠ છે એની ફરતે આ રુધિર કેશિકાનું આખું ઝાડું આવેલું હોય છે. અહીંયા શું કામ થાય છે? તો આપણા રુધિરમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ અને વાયુ કોષ્ઠમાં રહેલો ઓક્સિજન એની આપલે થાય છે. ક્યાં આગળ થાય છે? વાયુ કોષ્ઠની અંદર. જે આપણું મૂળ હાર્દ છે શ્વસનની ક્રિયાનું, એટલે તો શ્વાસોશ્વાસની ક્રિયાવિધિનું જે મુખ્ય હાર્દ છે ક્યાં ઘટના બને છે? વાયુ કોષ્ઠની અંદર. અને વાયુ કોષ્ઠની દિવાલ કેવી હોય છે? એના કારણે પાતળી અને નાજુક, એટલે એને પાર પટલ આવું વહન થઈ શકે છે. ઓકે, તો આખી પ્રક્રિયા થાય કઈ રીતે? તો સૌથી અગત્યની વસ્તુ જુઓ, એની અંદર કોણ કોણ ભાગ ભજવે છે.
તો શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ, શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ એની વાત કરીએ કે શ્વાસોશ્વાસની આ ક્રિયાવિધિ એક્ઝેક્ટલી થાય છે કઈ રીતે, બરાબર, એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે. તો શરૂઆતમાં આપણે એવું સમજીએ શું થશે. એક થોડો આઈડિયા લઈએ કે આ જે આપણું પાસરી છે એ પાસરી પિંજર કેવી રીતે હોય છે. તો આમ સામાન્ય રીતે વાત કરું તો આમ પાસરી હોય. જો એક અત્યારે હું અહીંયા તમારી સામે આમ સીધો ઊભો છું, આમ ઊભો રહી જાઉં તો એક ભાગ અહીંયાથી અને એક ભાગ પાછળથી એમ દર્શાવું છું, આમ છે, બરાબર. તો આ પાસરી પિંજર જે છે એ પાસરી પિંજર છે આમ ખુલે છે અને આમ બંધ થાય છે, આમ ખુલે છે, બંધ થાય છે, બરાબર. આવું હલનચલન પાસરી પિંજરમાં થાય છે. હવે આવી રીતે જ્યારે હલનચલન થાય એટલે શું થશે કે અહીંયાથી જ્યારે પાસરી પિંજર છે એ આમ થાય, બરાબર, આવી રીતે એનું બહારના તરફ ઉપસી આવે એટલે અંદરનું પોલાણ વધે. જુઓ, અંદરનું પોલાણ વધશે અને એ જ સમયે જ્યારે એ પાસરી પિંજર છે એ થોડું ખુલતું થાય છે, ખુલે છે, એ જ સમયે આપણો ડાયાફ્રામ એટલે કે આપણો જે ઉરોદર પટલ છે ચપટો બને છે. એટલે સ્ટ્રેટ આમ સીધો ચપટો થઈ જાય એટલે અહીંયાથી પણ ફેફસા નીચેના તરફ ફેલાય છે. એટલે ફેફસાની સપાટીમાં વધારો થયો, અંદરનું ક્ષેત્રફળ વધ્યું. અંદરનું ક્ષેત્રફળ વધે એટલે ત્યાં દબાણ ઘટે અને દબાણ ઘટે એટલે અહીંયાથી ઓક્સિજન યુક્ત હવા એ નાસિકા પોટરમાં થઈ શ્વાસનળી, શ્વાસવાહિકા અને શ્વાસવાહિની, શ્વાસવાહિકા મારફતે છેક વાયુકોષ્ઠ સુધી પહોંચે છે. નંબર 2, બીજી વાત, જ્યારે અને એ વાયુકોષ્ઠો ભરાઈ જાય, ઓક્સિજન યુક્ત હવાથી જ્યારે વાયુકોષ્ઠો ભરાઈ જાય એટલે એની ફરતે આવેલી જે આ રુધિર કેશિકાઓ છે એ રુધિર કેશિકાઓ શું કરશે તો આપણા રુધિરની અંદર રક્તકણો આવેલા હોય છે અને રક્તકણોની ઉપર એક શ્વસન રંજક દ્રવ્ય આવેલું હોય છે, એનું નામ છે હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન ઓક્સિજનની સાથે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. એટલે એ શું કરશે, ઓક્સિજનને પોતાના ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે જોડાશે. એટલે હિમોગ્લોબિનની સાથે જોડાશે એટલે એ હિમોગ્લોબિનની સાથે જોડાઈને ઓક્સિજન આગળ વધશે. એ જ સમયે ત્યારે જ રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ છે દ્રાવ્ય સ્વરૂપે હોય છે, કેમ કે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય છે એટલે એ દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે અને એ દ્રાવ્ય સ્વરૂપમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ત્યાં છૂટો પડે છે અને વાયુકોષ્ઠની અંદર એ ટ્રાન્સફર થાય છે. એટલે ઓક્સિજન છે રુધિરમાં ભળશે અને રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠમાં પાછો પડશે. જેવો વાયુકોષ્ઠની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા ભરાઈ જાય એટલે આપણા એ સમયે પાછા આ ઉરોદર પટલ છે એનું સંકોચન થાય. જો ઉરોદર પટલ સંકોચન થશે, સંકોચન થાય આપણી ઉર્સીય ગુહા પણ નાની બને, ઉર્સીય ગુહા પણ નાની બને એટલે આ ઉપર જાય, આ ગુહા નાની બને એટલે ધક્કો લાગે. સાદી ભાષામાં કહે તો ધક્કો લાગે, અંદરનું ક્ષેત્રફળ ઘટે, અંદરનું ક્ષેત્રફળ ઘટે એટલે હવા બહાર નીકળશે. તો આ શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ થઈ. ઓકે, તો આ એક નાનકડી એવી વસ્તુ છે. તો સૌથી પહેલા જો પુરુષીય પોલાણમાં વધારો, નાના નાના મુદ્દા લખું છું. પહેલા શું થશે, પુરુષીય પોલાણમાં વધારો થાય એટલે કે ઉર્સીય પોલાણ વધશે. ઉરોદર પટલ ચપટો બને, બરાબર. પરિણામે ઓક્સિજન યુક્ત હવા શરીરમાં દાખલ થાય, શરીરમાં દાખલ થશે. રેડી? એટલે શરીરમાં હવા આવી ગઈ. હવે શું તો કે આ હવા છે એનાથી વાયુકોષ્ઠો ભરાઈ ગયા, બરાબર, દાખલ થઈ એટલે વાયુકોષ્ઠ સુધી પહોંચી, વાયુકોષ્ઠો ભરાઈ ગયા. તો વાયુકોષ્ઠોની ફરતે જો વાયુકોષ્ઠો છે ની ફરતે આવેલ રુધિર કેશિકાઓ દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે અથવા તો આનો વિનિમય શબ્દ વધારે સારો લાગે, બરાબર ને, એનો વિનિમય થાય. કોની વચ્ચે? વાયુકોષ્ઠની ફરતે આવેલ રુધિર કેશિકાઓ દ્વારા વાયુકોષ્ઠ અને રુધિર કેશિકાઓ વચ્ચે એમ લખવું જોઈએ ખરેખર વિનિમય થાય, બરાબર. તો અહીંયા આગળ શું છે તો વિનિમય થાય છે. તો એ વિનિમય કઈ રીતે? તો અહીંયા આગળ આપણે એમ કહેશું કે શ્વસન રંજક એના માટે કોણ આવેલું છે? જો ઓક્સિજનના વહન માટે એક શ્વસન રંજક. તો અહીંયા આપણે લખીએ ઓક્સિજનના વહન માટે રક્તકણ પર સ્થાન અહીં દર્શાવી દઈએ, રક્તકણ પર
રક્ત અરે યાર ભૂલ પડી ગઈ બેટા, રક્તકણ પર શ્વસન રંજક આવેલું હોય છે, શ્વસન રંજક આવેલું હોય છે, એનું નામ શું છે? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન જે ઓક્સિજનની સાથે બોન્ડિંગ કરે છે અને એનું વહન કરાવડાવે છે. અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે એ ફેફસા સુધી પહોંચે છે, બરાબર, અને ત્યાંથી એનો નિકાલ થાય છે. રેડી? હવે જ્યારે ઉર્સીય પોલાણ ઘટે, આનાથી વિરોધી, જ્યારે ઉર્સીય પોલાણ ઘટે, ઉરોદર પટલ સંકોચાય એટલે ઉર્સીય પોલાણમાં ઘટાડો થાય અને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા છે શરીરની બહાર નિકાલ પામશે. ખાસ યાદ રાખજો, હું અત્યાર સુધી જે બોલ્યો છું એ, અને પ્લસ એમાં જે અમુક શબ્દો બહુ અગત્યના છે, દરેક જગ્યાએ કદાચ તમને એવું લાગ્યું છે કે હું એવું બોલું છું ઓક્સિજન યુક્ત હવા, જો આપણે અહીંયા લખ્યું છે ઓક્સિજન યુક્ત હવા, ઓક્સિજન યુક્ત હવા, ઓક્સિજન યુક્ત હવા, અહીંયા પણ મેં લખ્યું છે ઓક્સિજન યુક્ત હવા, પછી છેલ્લે બોલ્યો છું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા. શા માટે? કેમ કે બેટા આપણા જે વાતાવરણ છે, વાતાવરણની અંદર કઈ એકલો ઓક્સિજન થોડી ના છે, ઘણા બધા વાયુઓ છે, હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું બધું છે તમને ખબર છે. તો એ માત્ર ઓક્સિજનને આપણે શ્વાસમાં નથી લેતા, પરંતુ ઓક્સિજન યુક્ત હવાને શ્વાસમાં લઈએ છે, બરાબર. અને જેવો એ વાયુ કોષ્ટમાં પહોંચે છે ત્યારે આ હિમોગ્લોબિન છે એ માત્ર ઓક્સિજન સાથે બોન્ડિંગ કરે છે, એટલે એમાંથી ઓક્સિજન મેળવી લેવાય છે, અન્ય કોઈને આપણે મેળવતા નથી. અને જ્યારે હવા બહાર કાઢીએ છીએ, એ ઉચ્છ્વાસ જ્યારે બહાર નીકળે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર નીકળે છે. આનો અર્થ એવો છે કે કાર્બન ડાયોક્સાઇડ એકલો નથી, અન્ય વાયુઓ પણ ભેગા હશે. આશા રાખું છું આટલું ક્લિયર હશે, બરાબર. ચાલો હવે ફટાફટ હું સાઈડમાં આવી જાઉં, એટલે તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો લખવું હોય તો લખી લો, વધારે સારું રહેશે. આકૃતિ જો સરસ રીતે દોરજો, બરાબર, કેમ કે આકૃતિ પરીક્ષામાં કદાચ આકૃતિ સાથે પણ પ્રશ્ન પૂછાય. 4 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નાના પ્રશ્નો તો ઘણા બધા પૂછી શકાય એવા છે, એક મુદ્દાની અંદર પ્રશ્નો છે, બરાબર. એટલે વ્યવસ્થિત એને તૈયાર કરજો. અને બીજી વસ્તુ કે હવે અહીંયા આગળ આપણે શ્વસનનો વિભાગ ઓલમોસ્ટ પૂરો થાય છે, નવો વિભાગ આપણો વહનનો આવશે. એ વહનના વિભાગ સાથે ફરી પાછા જલ્દી મળીશું. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ વેરી મચ.